દરેક વ્યક્તિમાં વિશેષતા, જ્યારે વ્યક્તિમાં શું પશુ પંખીમાં છે ને, તો વ્યક્તિમાં ના હોય તો પછી એનો આદર અને સ્વીકાર કેમ ના હોય? તમને ખબર છે આ પશુ પંખી દરેક છે, એમાં દરેક પાસે એક આઈટમ એવી જોરદાર છે ને જે આપણને ટક્કર મારે. એટલે કીડી તમે લો, અત્યારે ધારો કે અહીંયા કોઈ કીડી દેખાતી નથી, પણ એક સાકરનો કટકો મૂકીએ એટલે કીડીઓ ભેગી થઈ જાય છે કે નહીં? નહીં, 5-15 મિનિટમાં 2-5-10 કીડીઓ ભેગી થઈ જાય. જોયું છે ને આપણે બધાએ? ઘરમાં કઈ ખાંડ વેરાઈ ગઈ હોય તો કીડીઓ ભેગી થઈ જાય. હવે એની 10 મિનિટ પહેલા ક્યાંય દેખાતી જ ના હોય, પણ કઈ ગળ્યું ટીપું ચા કે ખાંડ પડી તરત ભેગું થઈ જાય. કીડીના પગમાં, ધ્યાન રાખજો, માણસની જીભ કરતા ગળપણને ઓળખવાનો 300 ગણો પાવર છે. 300 ટાઈમ્સ પાવર. આપણે મોઢામાં પેંડો મૂકીએ અને ગળ્યો લાગે, આપણી જીભ સેન્સ મોકલે મગજને કે આ ગળ્યું છે, હા, અને આપણને એમ સેન્સ આવે ને કોન્શિયસનેસ આવે કે અચ્છા કઈ ગળી આઈટમ હું ખાઉં છું. એ જે કોન્શિયસ પાવર ફોર સ્વીટનેસ, એના કરતા કીડી પાસે 300 ગણો છે. બોલો, આપણા કરતા કેવી મોટી વિશેષતા થઈ. અને એ પાછું ગળ પણ ક્યાંકથી ખબર પડી જાય ને એ દિશામાં જઈને ઓળખે, પછી પાછી કીડી ક્યાં જાય? એની જ્ઞાતિને કહેવા માટે જાય. આ બહુ મોટી વાત શીખવા જેવી છે એની પાસે. એની જ્ઞાતિને કહેવા જાય. અને તમે જોજો, બે કીડી સામ સામે એમ ટચ થઈને આગળ જતી રહેશે, ટચ થઈને આગળ જતી રહેશે. જોજો, જોયું છે ને આપણે? કારણ કે આપણે બધા ઘણો સમયો કાઢ્યો ઘરમાં નવરા બેઠો, એમ જોતા જ જોઈએ. તો બે કીડી છે ને આમ ટચ થઈને પછી જતી રહે, ટચ થઈને જતી રહે. એ ટચ થાય ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય ગૂગલ મેપ કે આ દિશામાં સાકરનો કટકો પડ્યો છે, જા. આપણે તો શું ગૂગલ મેપ વાપરીએ છીએ, બધો જ ડિરેક્શન થઈ જાય. જે ટચ થઈ છે નવી કીડી તમે જોજો આમ કરી ત્યાં જ પહોંચી જશે. કહેવાની વાત એટલી છે કે પૃથ્વી પર નાનામાં નાના અસ્તિત્વમાં પણ મિનિમમ એક વસ્તુ ભગવાને મનુષ્ય કરતા પણ તાકાતવાળી મૂકેલી છે. મેં તમને ખાલી કીડી અને સ્નીફર ડોગ બેને જ પ્રસંગ કહ્યો. તો આપણે શું અભિમાન રાખવાનું કે હું બુદ્ધિશાળી